વી-માર્ટ સ્ટોક સર નંબર આવ્યા છે Q1 બિઝનેસ અપડેટ 16% આવક વધીને 790 કરોડ. સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ એટલે કે SSSG જે છે તે ફૂટપ્રિન્ટ તરત વધી રહી છે. 11% એમનો સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ છે. ફૂટપ્રિન્ટ સતત વધી રહી છે એટલે આવક વધી છે. અને વી-માર્ટના સ્ટોરની સંખ્યા 370 થઈ ગઈ છે. અને જે અનલિમિટેડ એમની એક ચેઇન છે એ સ્ટોરની સંખ્યા 78 થઈ ગઈ. તો 4%ની તેજી હતી. 3000 ને પાર 52 વીક હાઈ બનાવ્યા છે. વી-માર્ટ તમને કેવું લાગે છે સર? વી-માર્ટની વાત કરીએ તો પર્ટિક્યુલરલી ચાર્ટ સ્ટ્રક્ચર ટ્રેન્ડ રિવર્સલનું બતાવી રહ્યું છે, પરંતુ અગેન બીજી એક ઇન્ટરેસ્ટિંગ વાત કરવા જે મેં નોટિસ કર્યું છે, ઘણી જગ્યાએ મેં વી-માર્ટના સ્ટોર એવા જોયા છે કે જે ડી-માર્ટની આજુબાજુમાં હોય. યસ. નોર્મલી ફૂડ બિઝનેસની અંદર એવું કહેવામાં આવે છે કે કોઈ જો સફળ બિઝનેસ વાળી કોઈ દુકાન હોય કે જ્યાં ખૂબ ગ્રાહકી થતી હોય, તમે એની આજુબાજુમાં કોઈ બીજી પેરેલલ ફૂડની જો બિઝનેસની શોપ સ્ટાર્ટ કરો તો એક સારું તમારી દુકાન ચાલી જવાના ચાન્સીસ જે છે એ ઘણા વધારે હોય છે. તો સેમ સ્ટ્રેટેજી વી-માર્ટ પણ અત્યારે અપનાવી રહ્યું છે કે ડી-માર્ટની આજુબાજુના લોકેશનની અંદર મેં ઘણી બધી જગ્યાએ આ વસ્તુ જોઈ છે. જરૂરી નથી કે બધી જગ્યાએ આ વસ્તુ લાગુ પડે, પણ ઘણા બધા સ્ટોરની અંદર ડી-માર્ટ જે હોય એના પેરેલલ 50-100 મીટરના એરિયાની અંદર વી-માર્ટ પોતાનો સ્ટોર ખોલે છે અને જેની પોઝિટિવ ઇમ્પેક્ટ ફૂટફોલ ઉપર આવી છે અને જે પરિણામો આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. મારું માનવું છે કે સ્ટોકની અંદર અત્યારે ટેકનિકલી જોવા જાય તો એક રેઝિસ્ટન્સ એરિયા પાસે છે. ઓલરેડી એક સારી રેલી સ્ટોકની અંદર આવી ગઈ છે. અહીંથી થોડો કન્સોલિડેટ થાય એવી સંભાવના દેખાઈ રહી છે. જો નીચેની તરફ કોઈ પણ જગ્યાએ 2750 થી 2500 ની આસપાસ કંઈ મળે છે તો આઈ થિંક ગુડ એન્ટ્રી પોઈન્ટ બની શકે છે, પરંતુ ફ્રેશ લેવલે આ લેવલથી બાય કરવાનું ટાળવું જોઈએ અને સ્ટોકની અંદર ઘટાડે ખરીદી કરવાની રણનીતિ અપનાવવી.